તો શું હોય છે, ડેટા લિંક લેયર એના સાથે ડીલ કરે ફ્લો કંટ્રોલ માર્કેટમાં શું હોય છે, એકની સ્પીડ વધારે હોય છે, બીજાની સ્પીડ ઓછી હોય છે. તો આપણે અહીંયા શેના સાથે ડીલ કરવાનું છે કે સેન્ડરની પ્રોસેસિંગ સ્પીડ વધારે છે સ્પીડ અને રિસીવરની ઓછી છે. તો આપણે કયું મિકેનિઝમ એક યુઝ કરી શકીએ, બફર. તો બફર શું કરે, પર્ટિક્યુલર ડેટા સ્ટોર કરે ટેમ્પરરી, બરાબર. એ શું હોય છે, મેમરી લોકેશન હોય છે that hold packet at the sender and receiver side, બરાબર. બીજું શું જોયું હતું કે ડેટા લિંક લેયર આપણે ફ્લો કંટ્રોલ માટે કેટલા પ્રોટોકોલ યુઝ કરી શકીએ, સિમ્પલ, સ્ટોપ એન્ડ વેઇટ, ARQ, ગો બેક એન્ડ ARQ એન્ડ સિલેક્ટિવ રિપીટ, બરાબર. ARQ નો મતલબ શું થશે, ઓટોમેટિક રિપીટ રિક્વેસ્ટ. તો સિમ્પલ પ્રોટોકોલ શેના માટે હોય છે, નોઇસલેસ ચેનલ માટે, કે આઈડિયલ કન્ડિશન નોઇસ નથી, તો સેન્ડર કન્ટિન્યુઅસલી ડેટા સેન્ડ કરશે, ફ્રેમ સેન્ડ કરશે અને રિસીવર એને રિસીવ કરશે અને અપર લેયર નેટવર્ક લેયરને સેન્ડ કરશે પર્ટિક્યુલર ડેટા, બરાબર. પણ આઈડિયલ કન્ડિશન પોસિબલ નથી રિયલ વર્લ્ડમાં. ચાર્જ છે કે પેકેટ નેટવર્ક લેયર પરથી આવશે, ડેટા લિંક લેયર પર ફ્રેમમાં કન્વર્ટ થશે, રિસીવર સાઇડ ડેટા લિંક લેયર રિસીવ કરશે અને નેટવર્ક લેયરને પેકેટના ફોર્મમાં ટ્રાન્સમિટ કરશે. આઈડિયલ કન્ડિશન છે, નોઇસ નથી, એકનોલેજમેન્ટની જરૂર નથી. બીજું શું જોયું હતું, સ્ટોપ એન્ડ વેઇટ પ્રોટોકોલ. તો તેમાં શું હોય છે કે સેન્ડર શું કરે, એક ફ્રેમ સેન્ડ કરે, પછી એકનોલેજમેન્ટના માટે વેઇટ કરે છે. જ્યાં સુધી એકનોલેજમેન્ટ ના મળશે ત્યાં સુધી સેકન્ડ ફ્રેમ સેન્ડ થશે નહીં, બરાબર. બીજું શું કન્ડિશન હોય છે, ટાઈમ આઉટ પીરિયડ. પર્ટિક્યુલર ટાઈમર હોય છે, જો એટલા સમયમાં જો એકનોલેજમેન્ટ ના મળે તો એ સેકન્ડ ફ્રેમ એટલે જે ફ્રેમ સેન્ડ કરી હશે તે રીસેન્ડ કરશે, બરાબર. કારણ કે કન્ટિન્યુઅસલી ઇન્ફાઇનાઇટ ટાઈમ માટે વેઇટ ના કરી શકે એકનોલેજમેન્ટના માટે, બરાબર. તો આ એ જ વસ્તુ છે કે નેટવર્ક લેયર પરથી જે ફ્રેમ આવશે તો તેને શું કરશે, આ રીતના સેન્ડ કરશે, ઉપર નેટવર્ક લેયરને સેન્ડ કરશે, એકનોલેજમેન્ટ સેન્ડ કરશે, પછી સેકન્ડ ફ્રેમ સેન્ડ કરશે, બરાબર. એ લોસ થઈ જાય, આફ્ટર ટાઈમ ઓફ પીરિયડ શું કરશે, રીસેન્ડ કરશે, બરાબર. આ બાજુ શું એકનોલેજમેન્ટ લોસ થઈ જાય, આફ્ટર ટાઈમ ઓફ પીરિયડ રીસેન્ડ કરશે, કારણ કે એકનોલેજમેન્ટ મળ્યું નથી. પણ અહીંયા શું થશે કે એકનોલેજમેન્ટ લોસ થયું છે, તો અહીં પેકેટ શું થશે, ડુપ્લિકેટ થશે, કારણ કે શું રિસીવરને શું લાગશે કે નવું પેકેટ નવો ડેટા સેન્ડર સેન્ડ કરે છે. તેના માટે શું મિકેનિઝમ હતું, સિક્વન્સ નંબર અને એકનોલેજમેન્ટ નંબર, બરાબર. તો સિક્વન્સ નંબર અને એકનોલેજમેન્ટ નંબરથી આપણે શું કરી શકીએ, ડુપ્લિકેટ પેકેટનો જે પ્રોબ્લેમ હતો તે શું આપણે રિમૂવ કરી શકીએ. સ્ટોપ એન્ડ વેઇટમાં કયા કયા સિક્વન્સ નંબર હોય છે, કારણ કે એક ફ્રેમ સેન્ડ કરી છે ને એક એકનોલેજમેન્ટ માટે વેઇટ કરીએ છીએ, તો સિક્વન્સ નંબર કયા ફોર્મમાં છે, 0101, બરાબર. બે જ નંબરનો યુઝ થાય છે. જો સિક્વન્સ નંબર ટ્રાન્સમિટેડ ફ્રેમનો અંદર 0 હશે તો એકનોલેજમેન્ટમાં શું હશે, 1, કે ફ્રેમ 0 સેન્ડ કરી, હવે કઈ ફ્રેમ એક્સપેક્ટેડ છે, સિક્વન્સ નંબર વિથ 1, તો એકનોલેજમેન્ટમાં શું હશે, 1 વાળી ફ્રેમ સેન્ડ કરશે, 1 વાળી ફ્રેમ સેન્ડ કરશે, તો એકનોલેજમેન્ટમાં શું હશે, 0 માટે એક્સપેક્ટેડ હશે તો 0 રિસીવ કરશે, બરાબર. તે પ્રમાણે સિક્વન્સ નંબર અને એકનોલેજમેન્ટ નંબર હોય છે, બરાબર. તેનાથી શું ડુપ્લિકેટ ફ્રેમનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય છે, બરાબર. બીજું શું છે, સ્ટોપ એન્ડ વેઇટ, ARQ. તો સિક્વન્સ નંબર શું હોય, એના અંદર શું હોય છે, મોડ્યુલો ટુ એરિથમેટિક, એટલે આપણે જે જોયું 0 અને 1 ના ફોર્મમાં હોય છે. જો શું હોય છે, સ્ટોપ એન્ડ વેઇટ ARQમાં સિક્વન્સ નંબર અને એકનોલેજમેન્ટ નંબર છે ને બેઝ પર મોડ્યુલો ટુ એરિથમેટિકનો હોય છે, બરાબર. તો સેન્ડ વિન્ડોની સાઇઝ શું હોય છે, 1, રિસીવ વિન્ડોની સાઇઝ પણ શું હોય છે, 1, ફ્રેમ 0 સેન્ડ કરશે, પછી નેક્સ્ટના માટે શું એકનોલેજમેન્ટ 1 સેન્ડ કરશે, ફ્રેમ 1 લોસ થઈ જશે, એટલે ટાઈમ આઉટ પીરિયડ પછી શું કરશે, ફ્રેમ 1 રીસેન્ડ કરશે, બરાબર. અહીંયા શું બાકી
ફ્રેમ 1 રિસીવ થશે, પછી નેક્સ્ટ ફ્રેમ શું હશે 0, એકનોલેજમેન્ટ 0 સેન્ડ થશે, બરાબર. આ શું કરશે 0 સેન્ડ કરશે, બરાબર. આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે, આ ખાલી રિવાઇઝ કરીએ છીએ. રાઉન્ડ ટ્રીપ ટાઈમ શું હોય છે, સેન્ડર થી રિસીવર અને રિસીવર થી સેન્ડરનો ટોટલ ટાઈમ હોય છે. આ એક્ઝામ્પલ જોશું એવું હોય તો પછી ડિસએડવાન્ટેજીસ શું છે કે આપણે એફિશિયન્ટલી જે રિસોર્સિસ છે તેને યુટિલાઇઝ નથી કરી શકતા, બરાબર. એના માટે શું છે ગો બેક એન્ડ ARQ છે, અને બીજું શું છે સિલેક્ટિવ રિપીટ ARQ છે, બરાબર. તો ગો બેક એન્ડ ARQ માં શું હોય છે કે આપણે એક ફ્રેમ સેન્ડ કરીને એકનોલેજમેન્ટના માટે વેઇટ નથી કરતા, ટાઈમ આઉટ પીરિયડ સુધી શું આપણે કન્ટિન્યુઅસલી ઘણી બધી ફ્રેમ સેન્ડ કરીએ છીએ, અને જો ત્યાર પછી પણ એકનોલેજમેન્ટ ના મળે તો શું આપણે રીસેન્ડ કરીએ છીએ પર્ટિક્યુલર ફ્રેમ. તેમાં સિક્વન્સ નંબર હોય છે તે શું હોય છે 0 to 2m-1 ના ફોર્મમાં હોય છે, રેન્જમાં હોય છે, બરાબર. કે m બરાબર 3 m બરાબર 3 હશે તો શું હશે સિક્વન્સ નંબર 0 to 7 ની રેન્જમાં હશે, બરાબર. પછી આ નંબર કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી શું કરશે પાછા 0 થી સ્ટાર્ટ કરશે અને 7 સુધી એ રીતના રિપીટ થશે, બરાબર. તો in go back and ARQ sequence number are modulo 2m, બરાબર. m શું છે બીટની સાઇઝ, ઓલરેડી ડિસ્કસ કર્યું હતું આપણે કે ફ્રેમ ઓલરેડી એકનોલેજ આથી સેન્ડ થઈ છે પણ એનો એકનોલેજમેન્ટ નથી મળ્યું. આ શું ફ્રેમ્સ that can be sent but not received at upper layer from upper layer, બરાબર. તો આ રીતના સેન્ડ વિન્ડોની સાઇઝ યાદ રાખવી પડશે 2m-1. ને આ શું છે આફ્ટર સ્લાઇડિંગ કે પર્ટિક્યુલર એકનોલેજમેન્ટ મળી જશે પછી વિન્ડો શું રાઈટ સાઈડ મૂવ કરશે, તે હતું, બરાબર. બીજું શું રિસીવર વિન્ડોની સાઇઝ શું હોય છે 1. પછી આપણે શું ડિસ્કસ કર્યું કે આ જે વિન્ડો સાઇઝ હોય છે તે જનરલી શું હોય છે કે આ નંબર્સ હોય છે તેના કરતાં લેસ દેન હોય છે. જો ઇક્વલ ટુ હશે વિન્ડો સાઇઝ ઇક્વલ ટુ 2m હશે તો શું થશે પ્રોબ્લેમ જનરેટ થશે, બરાબર. કે આ જો પર્ટિક્યુલર ડેટા જો રીસેન્ડ થશે તો પણ આ શું કરશે એરરનેસલી એક્સેપ્ટ કરશે. તો તેના માટે શું કે જે વિન્ડો સાઇઝ હશે તે શું લેસ દેન 2m હોવી જોઈએ, બરાબર. અને સિક્વન્સ નંબર શું આ રીતના 0 to 2m-1 ના ફોર્મમાં હોવો જોઈએ. તો આપણે ડિસ્કસ આ ઓલરેડી ડિસ્કસ કર્યું છે કે કેમ 2m હોવું જોઈએ. તેનું એક્ઝામ્પલ છે આપણે જોયું હતું ઓલરેડી, આખું તો રિવર્સ કરીને મતલબ નથી કારણ કે ટાઈમ કન્ઝ્યુમ થશે. બીજું શું હતું સિલેક્ટિવ રિપીટ ARQ. તેમાં શું હતું ગો બેક એન્ડ ARQમાં જો આપણે ફ્રેમ 2, 3 ને 4 સેન્ડ કરીએ છીએ અને જો ફ્રેમ 2 લોસ થઈ જાય છે, બરાબર, ફ્રેમ 2 જો લોસ થઈ જાય છે તો આપણે જે ફ્રેમ 3 અને 4 કરેક્ટલી રિસીવ થઈ હતી રિસીવર સાઈડ તો તે પણ આપણે રીટ્રાન્સમિટ કરવી પડે છે કારણ કે શું રિસીવરની વિન્ડો સાઇઝ શું હોય છે 1 હોય છે. તો તેના માટે આપણે શું કરીએ છીએ એ નવો પ્રોટોકોલ છે સિલેક્ટિવ રિપીટ પ્રોટોકોલ, બરાબર. એમાં શું હોય છે કે આપણે રિસીવર વિન્ડોની સાઇઝ શું હોય છે આ રીતના 2m-1 ના ફોર્મમાં હશે. તો જે ફ્રેમ રિસીવ થશે તો તે શું એક્સેપ્ટ થશે કારણ કે અહીંયા વિન્ડોની સાઇઝ શું છે 2m-1. જે આપણે ગો બેક એન્ડ ARQ ને સ્ટોપ એન્ડ વેઇટમાં જોઈએ તેમાં શું હતું રિસીવ વિન્ડોની સાઇઝ 1 હતી પણ આમાં શું છે 2m-1. તો આ શું જે પણ ફ્રેમ રિસીવ થશે તો તે એક્સેપ્ટ થશે ને આ બધાના માટે શું કરશે વેઇટ કરશે થી ટાઈમ આઉટ પીરિયડ, બરાબર. તો આમાં કોઈને કઈ ડાઉટ છે? તો લિંકની કેટલી કેટેગરીઝ હોય છે 2 કેટેગરી હોય છે પોઈન્ટ ટુ પોઈન્ટ અને બ્રોડકાસ્ટ લિંક, બરાબર. તો જે લિંક એટલે શું આપણે બે નોડ કે અલગ અલગ નોડ જેનાથી કનેક્ટેડ હોય છે તો તે લિંક કહેવાય છે પર્ટિક્યુલર લિંક. તો
તો એ કયા કેટેગરી હોય છે? પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક અને બ્રોડકાસ્ટ લિંક. તો ઇન પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક ધ લિંક ઇઝ ડેડિકેટેડ. શું હોય છે? ડેડિકેટેડ મતલબ બે જણા જ કોમ્યુનિકેટ કરી શકે. પર્સનલ લિંક હોય છે બે વચ્ચે, બરાબર. ડેડિકેટેડ ટુ ધ ટુ ડિવાઇસીસ. ઇન અ બ્રોડકાસ્ટ લિંકમાં શું હોય છે? ધ લિંક ઇઝ શેર્ડ બિટવીન સેવરલ પેર ઓફ ડિવાઇસીસ. લિંક શું હોય છે? શેર્ડ હોય છે. ફોર એક્ઝામ્પલ, when two friends use the traditional home to check, કે આપણા ઘરે જે ફોન હોય છે પેલો ટ્રેડિશનલ એટલે લેન્ડલાઇન હોય છે, બરાબર. તો તેમાં શું કે વર્ષો પહેલા, પછી તો સ્વિચિંગનો ને એનો બધો યુઝ થાય છે કે એમાં સ્વિચિંગ પર્ટિક્યુલર કનેક્શન વચ્ચે સ્વિચિંગ થાય છે, પણ જે ટ્રેડિશનલ હતો આગળ, તો તેમાં શું હતું? when two friends use the traditional home phones chat, they use point to point link, બરાબર. તેની વચ્ચે ડેડિકેટેડ લિંક હોય છે. when the same two friends use their cellular phone, કે આપણે જે મોબાઈલ પર વાત કરીએ છીએ, તો તેમાં શું? they are using broadcast link, બરાબર. broadcast link તરીકે શું હોય છે? air. the air is a shared among many cell phones, બરાબર. સિમ્પલ છે. બીજું શું કહે છે? there are two sub layers. ડેટા લિંક લેયરમાં શું છે? બે લેયર હોય છે. એક ડેટા લિંક કંટ્રોલ સબ લેયર અને બીજું શું? મીડિયા એક્સેસ કંટ્રોલ સબ લેયર, બરાબર. ડેટા લિંક લેયરના અંદર બે સબ લેયર્સ હોય છે. ફર્સ્ટ કયું છે? ડેટા લિંક કંટ્રોલ સબ લેયર અને બીજું શું છે? મીડિયા એક્સેસ કંટ્રોલ સબ લેયર. તો છે આ ક્લિયર ડેટા લિંક કંટ્રોલ સબ લેયર. તો તે શેના માટે આમ પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક માટે યુઝ થાય છે. જ્યારે આ જે છે તે કમ્બાઈનલી શેના માટે યુઝ થાય છે? બ્રોડકાસ્ટ લિંક માટે, બરાબર. તો જે આ મલ્ટિપલ એક્સેસ પ્રોટોકોલ છે તેની અલગ અલગ કેટેગરીઝ છે, કે રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ, કંટ્રોલ એક્સેસ પ્રોટોકોલ અને ચેનલાઇઝિંગ. આપણે શું જોવાનું છે હમણાં આજે? કે આ જે રેન્ડમ એક્સેસ કંટ્રોલ પ્રોટોકોલ છે તો તેના અંદર અલોહા છે, CSMA છે, CSMA-CD, CSMA-CA. આજે આપણે અલોહા કમ્પ્લીટ કરી દે, બરાબર. તો ઇન રેન્ડમ એક્સેસ ઓર કન્ટેન્શન મેથડ, નો સ્ટેશન ઇઝ સુપીરિયર ટુ અનધર સ્ટેશન. કોઈ એક સ્ટેશન, કોઈ એક નોડ બીજાથી સુપીરિયર નથી. એન્ડ નન ઇઝ અસાઇન કંટ્રોલ ઓવર અનધર, કે કોઈ પણ એક નોડનો બીજા નોડ પર કંટ્રોલ હોતો નથી, બરાબર. So it's in random access or contention method, no station is superior to another station and none is assigned the control over another. No station permits or does not permit another station to send. બરાબર. કે કોઈ એક સ્ટેશન બીજા પરમિટને સેન્ડ કરવા માટે પરમિશન નથી આપતું કે એને અટકાવતું પણ નથી, બરાબર. શેમાં? રેન્ડમ એક્સેસ મેથડમાં. તો એટ each instance a station that has data to send uses a procedure. એક પ્રોસેસર ડિફાઇન થઈ રહ્યો છે, બરાબર, કે કોણે ડેટા સેન્ડ કરવો જોઈએ અને કોણે વેઇટ કરવું જોઈએ, બરાબર. તો તે આમાં જે બધા પ્રોટોકોલ છે અલોહા કે આ બધા, તો તે શું આ મેથડ ફોલો કરે છે. તો શું હોય છે? In random access method, two features give this method its name. કે આ જે બે ફીચર છે આપણે ડિસ્કસ કરશું તેના બેઝ પર આનું નામ છે રેન્ડમ એક્સેસ. First, there is no schedule time for station to transmit. કોઈ શેડ્યુલ સમય નથી હોતો, શેડ્યુલ ટાઈમ નથી હોતો. શેડ્યુલ ટાઈમ નથી એટલે શું? રેન્ડમ થઈ ગયું, બરાબર. તો શું કહે છે? ઇન રેન્ડમ એક્સેસ મેથડ there is no schedule time for station to transmit. Transmission is random among the station, બરાબર. ટ્રાન્સમિશન શું હોય છે? રેન્ડમ હોય છે. That is why these methods are called random access. એટલે શું કહે છે? રેન્ડમ એક્સેસ મેથડ કહે છે. સેકન્ડ શું છે? There is no rules specify which station should send next. બરાબર. આ એક્સેસના રિલેટેડ છે કે કોઈ રૂલ્સ નથી હોતો કે હવે પછી કયું સ્ટેશન સેન્ડ કરશે, બરાબર. તો સ્ટેશન્સ compete with one another to access the medium. શું કરે છે? સ્ટેશન એકબીજા સાથે કોમ્પીટ કરે છે to send particular data. That is why these methods are called contention method. બરાબર. શું કહે છે બીજું નામ? contention method.
તો શું હોય છે? ઇફ મોર દેન વન સ્ટેશન ટ્રાય ટુ સેન્ડ there is an access conflict, બરાબર, કોલિઝન થાય કે એક જ સમયે ઘણા બધા નોડ ડેટા ટ્રાન્સમિટ કરવા માંગે, સ્ટેશન કહો, નોડ કહો, પીસી કહો, કંઈ પણ કહો, તો શું એક જ સમયે તો ઘણા બધા સેન્ડ કરવા માંગે અને એક જ લિંક હોય તો શું ચાન્સીસ રહે કોલિઝનનો, બરાબર. એન્ડ ધ ફ્રેમ્સ વિલ બી આઈધર ડિસ્ટ્રોયડ ઓર મોડિફાઈડ. હવે કોલિઝન થાય બે પર્ટિક્યુલર ફ્રેમ વચ્ચે કે ઘણી બધી ફ્રેમ વચ્ચે, તો શું થઈ શકે? ડેટા ડિસ્ટ્રોય થઈ શકે અથવા મોડિફાઈ થઈ શકે. To avoid access conflict or to resolve it when it happens, each station follow a procedure. બરાબર, કે આ જે કોન્ફ્લિક્ટ થાય છે તો તેને રિસોલ્વ કરવા માટે શું ઈચ સેશન શું કરે? ફોલો કરે. શું કરે? પ્રોસિજર જે હોય છે તે ફોલો કરે. That answer the following question. આ ક્વેશ્ચનનો આન્સર થાય એ રીતના શું ફોલો કરે પર્ટિક્યુલર પ્રોસિજર. કે when can the station access the medium? પર્ટિક્યુલર સ્ટેશન નોડ જે હશે એ ક્યારે સ્ટેશન એક્સેસ કરશે? શેના માટે છે? કોલિઝન ઓછું થાય તેના માટે અટકાવવા. બીજું શું છે? વોટ કેન ધ સ્ટેશન ડુ ઇફ ધ મીડિયમ ઇઝ બિઝી? સ્ટેશન શું કરી શકે અગર મીડિયમ બિઝી હોય? કારણ કે એ ટ્રાન્સમિટ કરવા માંગતો હોય ને ઓલરેડી બીજું સ્ટેશન હોય, બીજો નોડ હોય તે ટ્રાન્સમિટ કરતો હોય, તો સ્ટેશન આ મીડિયમ શું હોય? બિઝી હોય, તેણે શું કરવું છે? બીજું શું છે? હાઉ કેન ધ સ્ટેશન ડિટરમાઇન ધ સક્સેસ ઓર ફેલર ઓફ ટ્રાન્સમિશન? કે એને કઈ રીતના ખબર પડશે કે એને જે ડેટા ટ્રાન્સમિટ કર્યો છે તે કરેક્ટલી રિસીવર સાઇડ પહોંચ્યો છે કે નથી પહોંચ્યો, બરાબર. બીજું શું છે? વોટ કેન ધ સ્ટેશન ડુ ઇફ ધેર ઇઝ એન એક્સેસ કોન્ફ્લિક્ટ? કે માની લો કે ડેટા ટ્રાન્સમિટ કરે છે ને ત્યારે કોન્ફ્લિક્ટ થાય છે, કોલિઝન થાય છે, બરાબર. તો સ્ટેશન હવે શું કરવું જોઈએ, બરાબર. તો શું છે? ફર્સ્ટ આપણે જે પ્રોટોકોલ ડિસ્કસ કર્યું તેમાં શું છે? અલોહા. તો અલોહા ધ અર્લીએસ્ટ રેન્ડમ એક્સેસ મેથડ, બરાબર. સૌથી આગળ શું યુઝ થતું હતું? અલોહા. એન્ડ વોઝ ડેવલપ એટ યુનિવર્સિટી ઓફ હવાઈ ઇન અર્લી 1970. ઇટ વોઝ ડિઝાઇન ફોર રેડિયો લેન, વાયરલેસ લેન માટે યુઝ થતું હતું. બટ ઇટ કેન બી યુઝ ઓન એની સેટ મીડિયમ, બીજામાં બી યુઝ કરી શકાય છે. તો શું છે એના અંદર? બે કેટેગરીઝ છે, પ્યોર અલોહા અને સ્લોટેડ અલોહા. તો પ્યોર અલોહામાં શું હોય છે? ઈચ સ્ટેશન સેન્ડ્સ અ ફ્રેમ whenever it has a frame to send, બરાબર, મલ્ટિપલ એક્સેસ કહેવાય. However, since there is only one channel to share, there is the possibility of collision between frames from different stations. શું કહે છે? each station sends a frame whenever it has a frame to send. However, since there is only one channel, એક જ ચેનલ છે to share a particular data, there is a possibility of collision. Collision થઈ શકે between frames. જે અલગ અલગ નોડ સેન્ડ, અલગ અલગ નોડ જે ફ્રેમ સેન્ડ થશે તેની વચ્ચે કોલિઝન થઈ શકે. દાખલાનું એક્ઝામ્પલ છે પ્યોર અલોહા, કે આ શું છે? અલગ અલગ સ્ટેશન છે, બરાબર. તો એ શું કરે છે? આ પર્ટિક્યુલર ફ્રેમ સેન્ડ કરે છે. તો આ જે એરિયા છે કે આનો આ પોર્શન છે, આખી ફ્રેમ છે અને આગળનો પોર્શન છે, તો એમની વચ્ચે શું થાય છે? કોલિઝન થાય છે, બરાબર. એ જ પ્રમાણે અહીંયા શું છે? એમની વચ્ચે કોલિઝન થાય છે, કારણ કે આ જે આખી છે તે એક પર્ટિક્યુલર સિંગલ લિંક છે. તો સાયમલ્ટેનિયસલી ટ્રાન્સમિટ થશે તો શું કોલિઝન થવાનો ચાન્સીસ રહેશે, બરાબર. જો આપણે પેલું મલ્ટીપ્લેક્સિંગનો કોન્સેપ્ટ ના હોય ને સિંગલ જ પાસ થતો હોય તો શું કોલિઝન થવાનો ચાન્સીસ રહે છે, બરાબર. તો પ્યોર અલોહામાં શું આ પ્રોસિજર ફોલો કરે? આ જે છે ફિગર, તો તેના પ્રમાણે શું હોય છે? સ્ટાર્ટ મતલબ સ્ટેશન હેઝ અ ફ્રેમ ટુ સેન્ડ. સ્ટેશન પાસે શું છે? ફ્રેમ છે. શું કરે છે? યસ સર. પ્રોસિજર છે પ્યોર અલોહામાં, તેમાં શું હોય છે કે કોઈ સ્ટેશને સેન્ડ કરવો છે પર્ટિક્યુલર ડેટા, તે શું કરે? સ્ટેશન હેઝ અ ફ્રેમ ટુ સેન્ડ. સ્ટાર્ટ આપણે જે ફ્લો ચાર્ટ તમે સી લેંગ્વેજમાં ભણ્યા હશે તો તેના પ્રમાણે એક ડાયાગ્રામ છે કે કઈ રીતના પ્રોસિજર ફોલો થશે. સ્ટાર્ટિંગમાં શું? કે ઇક્વલ ટુ 0 છે. કે શું છે? નંબર ઓફ આઇટમ્સ,
નંબર ઓફ એટેમ્પ એટલે કોઈ પર્ટિક્યુલર નોડ ડેટા ટ્રાન્સમિટ કરવા માંગે છે, બરાબર? તો એના કેટલા એટેમ્પ થયા છે, કારણ કે કોલિઝન થાય તેને રીટ્રાન્સમિટ કરવું પડે. આજે આપણે ડિસ્કસ કર્યું તો આ જગ્યાએ શું થાય છે, આ કોલિઝન થાય છે, બરાબર? તેને રીટ્રાન્સમિટ કરવું પડે, બરાબર? તો સ્ટાર્ટિંગમાં શું કે ઇક્વલ ટુ 0 હશે, કારણ કે કોઈએ એટેમ્પ કર્યા નથી. પછી શું, જે નોડ હશે તે શું કરશે, સેન્ડ અ ફ્રેમ, એક ફ્રેમ સેન્ડ કરશે, બરાબર? વેઇટ ટાઈમ શું છે, ટાઈમ આઉટ ટાઈમ શું છે કે 2 ઇન્ટુ ટીપી. ટીપી શું છે, મેક્સિમમ પ્રોપોગેશન ટાઈમ, કે સ્ટેશનને મેક્સિમમ કેટલો સમય જશે પ્રોપોગેશન, કે અહીંયાથી જવા માટે કેટલો મેક્સિમમ સમય કેટલો જશે સેન્ડર ટુ રિસીવર માટે, તો એનો શું ડબલ ટાઈમ હોય છે, બરાબર? એટલે શું એકનોલેજમેન્ટ પણ મળી શકે ને, આ મેક્સિમમ ટાઈમ છે એટલે એટલા સમયમાં તો મળી જ જવું જોઈએ, બરાબર? તો શું કરે છે, એક ફ્રેમ સેન્ડ કરે છે અને વેઇટ કરે છે, બરાબર? જો એકનોલેજમેન્ટ મળશે, બરાબર, ઇફ એકનોલેજમેન્ટ રિસીવ, તો શું સક્સેસફુલ ટ્રાન્સમિશન થયું છે. નહીં તો શું થશે, k ઇક્વલ ટુ k પ્લસ 1, કે આઇટમ શું થશે, વધી જશે. કેમ વધી જશે, કે સ્ટાર્ટિંગમાં k ઇક્વલ ટુ 0 હતો, ફ્રેમ સક્સેસફુલી સેન્ડ નથી થઈ, તો શું થશે કે જ્યાં k ની વેલ્યુ હશે તે આઇટમની વેલ્યુ શું વધી જશે, કારણ કે એને શું પાછું સેન્ડ કરવું પડશે, બરાબર? આપણે જે સી લેંગ્વેજમાં બધા વેરિયેબલ લેતા હતા તે રીતના શું k ની વેલ્યુ વધારી છે. હવે શું કહે છે કે કેમ એક્સ ઇઝ નોર્મલી 15, કેમ એક્સ ની વેલ્યુ એટલી છે 15. જનરલી શું કે જો એના કરતાં k ની વેલ્યુ, નંબર ઓફ એટમની વેલ્યુ વધી જાય તો આપણે શું કરવાનું, જે ટ્રાન્સમિશન છે તેને એબોર્ટ કરી દેવાનું એ પર્ટિક્યુલર નોડના માટે, બરાબર? જો k ની વેલ્યુ કે મેક્સિમમ 15 કરતાં વધી જાય, આ વેલ્યુ અલગ અલગ લઈ શકાય પણ જનરલી શું લઈ છે 15 લઈ છે. જો એના કરતાં વધી જાય આપણે શું ટ્રાન્સમિશન એબોર્ટ કરી દેવાનું. જો એના કરતાં ઓછી વેલ્યુ હોય k ની, તો આપણે શું કરવાનું, ચૂઝ અ રેન્ડમ નંબર r between 0 and 2 raised to k minus 1. જો k ની વેલ્યુ k મેક્સિમમ કરતાં ઓછી હોય તો આપણે શું આની બેની વચ્ચેનો નંબર એક સિલેક્ટ કરવાનો, કે k ની વેલ્યુ તો દર વખતે ચેન્જ થશે, તો આ વેલ્યુ બી જનરલી 0 થી આ પર્ટિક્યુલર 2 રેઝ ટુ k માઇનસ 1 ની વચ્ચે રેન્ડમ વેલ્યુ સિલેક્ટ કરવાની. અને બીજું શું છે કે એના બેઝ પર આપણે શું કન્સિડર કરશું, વેઇટ ટાઈમ, બરાબર? તો વેઇટ ટાઈમ એના પર આ રેન્ડમ નંબર પર ડિપેન્ડન્ટ રહેશે, બરાબર? ને બીજું શું તેના પર હશે, જે મેક્સિમમ પ્રોપોગેશન ટાઈમ હશે તે, અને રેન્ડમ ટાઈમના બેઝ પર આપણે શું વેઇટ ટાઈમ ડિસાઇડ કરશું. પછી એ પર્ટિક્યુલર વેઇટ ટાઈમ જો કમ્પ્લીટ થઈ જશે તો ત્યાર પછી શું કરશે કે પર્ટિક્યુલર નોડ હશે તે રીસેન્ડ કરશે પર્ટિક્યુલર ફ્રેમ, બરાબર? તો આમાં શું છે, રેન્ડમ અમાઉન્ટ ઓફ વેઇટિંગ ટાઈમ છે. જો કોન્ફ્લિક્ટ થાય તો બરાબર શું કરીએ છીએ, પર્ટિક્યુલર ફ્રેમ સેન્ડ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. પછી શું એક ફ્રેમ સેન્ડ કરે છે, પછી વેઇટ ટાઈમ કેટલો હોય છે 2 ઇન્ટુ મેક્સિમમ પ્રોપોગેશન ટાઈમ, બરાબર? જો એટલા સમયમાં એકનોલેજમેન્ટ મળી જાય તો શું સક્સેસફુલી ટ્રાન્સમિટ છે. અધરવાઇઝ શું કરે છે, k ની વેલ્યુ ઇન્ક્રીઝ કરે છે, બરાબર? જો k ની વેલ્યુ આપણે મેક્સિમમ 15 લીધી છે, જો એના કરતાં વધી જાય તો આપણે શું ટ્રાન્સમિશન અવોઇડ કરશું. નહીં તો શું જે અહીંયા જે છે તે આપણે રેન્ડમ વેલ્યુ r સિલેક્ટ કરશું, એના બેઝ પર 0 અને 2 રેઝ ટુ k માઇનસ 1 ના બેઝ પર, બરાબર? બીજું શું એના બેઝ પર આપણે વેઇટિંગ ટાઈમ ડિસાઇડ કરશું, જે શું હશે, જે રેન્ડમ વેલ્યુ છે તેના પર ડિપેન્ડન્ટ હશે અને મેક્સિમમ પ્રોપોગેશન ટાઈમ પર હશે, બરાબર? તો આ રીતના શું થશે, પ્યોર અલોમાં ટ્રાન્સમિશન થશે. The station on a wireless Aloha network are a maximum of 1600 kilometer apart. બરાબર? એ જે છે સ્ટેશનોનો વાયરલેસ અલોહા નેટવર્ક મેક્સિમમ 600 કિલોમીટર દૂર છે. If we assume that the signal propagated 3 into 10 raised to 8 millimeter per second, આટલી સ્પીડ પર શું સિગ્નલ પ્રોપોગેટ કરે છે, બરાબર? તો આ ટીપી શું છે આપણા માટે, મેક્સિમમ પ્રોપોગેશન ટાઈમ. તો મેક્સિમમ પ્રોપોગેશન ટાઈમ શું થશે કે આ કેટલા કિલોમીટર છે, ના આ શેમાં છે કિલોમીટરમાં છે, આ શેમાં છે મીટરમાં છે,
તો આપણે શું કર્યું, આને કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ કર્યું અને આ શું છે, આપણે જે સિમ્પલ હતું s ઇક્વલ ટુ d બાય ટી, સ્પીડ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય ટાઈમ, તો તેના બેઝ પર આ શું છે, ટાઈમ ફાઇન્ડ કર્યો છે, બરાબર. તો 2 મિલીસેકન્ડ મળશે per time a maximum propagation time, બરાબર. now we can find the value of tb શું છે, back of time, બરાબર, એટલે waiting time. so now we can find the value of tb for different value of k. k ની વેલ્યુ શું અલગ અલગ વેલ્યુ લીધી છે. ફર્સ્ટ લીધી k ની વેલ્યુ 1 લીધી, k ની વેલ્યુ આ જે ઇક્વેશન છે એમાં 1 મૂકશું તો 2⁻1 માઈનસ 1, 2⁻1 શું થશે, હેલો, 2⁻1 2 થાય માઈનસ 1 એટલે 1 0 ના નંબર હશે. તો શું કહે છે, for k equal to 1 the range is 0 1, the station need to generate a random number with a value of 0 or 1, બરાબર. this means that tb is either 0, બરાબર. tb નું ઇક્વેશન શું છે કે r into tp, બરાબર. આ tp તો આપણી પાસે ઓલરેડી છે, r into tp. જો આપણે r ની વેલ્યુ 0 લઈએ તો શું r into tp, tp 2 છે. બીજું શું લઈ શકીએ, આ રેન્જ છે 1, તો 1, બરાબર. 2 into 1 2 મિલીસેકન્ડ બેઝડ ઓન ધ આઉટકમ ઓફ રેન્ડમ વેરિયેબલ, કે રેન્ડમ વેરિયેબલની વેલ્યુ જે આપણે સિલેક્ટ કરશું તેના બેઝ પર હશે. બીજું શું લીધું, k ઇક્વલ ટુ 2, બરાબર. તો k ઇક્વલ ટુ 2 આ ઇક્વેશનમાં મૂકશું આપણે, તો 2⁻2 માઈનસ 1 4 માઈનસ 1 3 થશે. તો એ શું થશે, અહીંયા 0 1 2 3. this means that tb can be આના બેઝ પર થશે, મલ્ટીપ્લાય થશે r into tp ના બેઝ પર 0246 મિલીસેકન્ડ બેઝડ ઓન ધ આઉટકમ ઓફ વેરિયેબલ. એ પ્રમાણે શું લીધું છે, k ઇક્વલ ટુ 3. 3 માટે શું આવશે 0 to 7, ને એ વસ્તુ પેલામાં મૂકે છે આપણે આ રીતના વેલ્યુ મળી શકે, બરાબર. બીજું શું છે, vulnerable time in which possibility of collision, vulnerable time કોને કહેવાય, time in which possibility of collision, કે ત્યાં કેટલા સમયમાં collision થશે તે સમય for pure or બરાબર. તો આ શું છે, vulnerable time કેટલો હશે 2 into TFR. હવે TFR શું હતું, એવરેજ ટ્રાન્સમિશન ટાઈમ ફોર ટ્રેન, કે એવરેજ ટાઈમ છે એનો મલ્ટીપ્લાય બાય 2 કરશું તો તે શું થશે, વલ્નરેબલ ટાઈમ, કેટલો સમય શું ગણે, a pure ORA network transmit 200 bits stream on a shared channel of 200 kbps. What is the requirement to make this plane collision free? તો શું કહું છું, પ્યોર ઓલા છે અને ટ્રાન્સમિટ શું છે 200 બીટ સ્ટ્રીમ ટ્રાન્સમિટ કરે છે ઓન સેડ ચેનલ છે ઓફ 200 kbps. તો શું કહે છે, એવરેજ ફ્રેમ ટ્રાન્સમિશન ટાઈમ TFR શું છે, એવરેજ ટ્રાન્સમિશન ટાઈમ ફોર ફ્રેમ, average frame transmission time TFR is 200 bits by 200 kbps, मतलब 1 મિલીસેકન્ડ. જે આપણે જે વાત કરીએ તેના બેઝ પર જ છે. આગળ સેકન્ડ યુનિટમાં એક્ઝામ્પલ જોયા હતા, બરાબર. તેના બેઝ પર આપણે ફાઇન્ડ કરી શકીએ કે એવરેજ ફ્રેમ ટ્રાન્સમિશન ટાઈમ શું છે, 200 bits by 200 kbps એટલે 1 મિલીસેકન્ડ. તો વલ્નરેબલ ટાઈમ શું થશે કે આપણે જે આ ઇક્વેશન મળ્યું છે 2 into TFR, તો તેના બેઝ પર શું 2 into 1 મિલીસેકન્ડ, આ જે ઇક્વેશન છે આ તેના બેઝ પર આપણને શું મળી શકે, વલ્નરેબલ ટાઈમ 2 મિલીસેકન્ડ. this means no station should send later than 1 millisecond, બરાબર. No station should send later than 1 millisecond before this station starts transmission. બરાબર.
and no stations should start sending during the 1 millisecond period that the station is sending. બરાબર થોડું ડિફિકલ્ટ લાગશે પણ એટલું બી હાર્ડ નથી. The throughput for pure Ola is s into g into e raised to minus 2g. બરાબર so then maximum throughput is x max equal to 0.184 when c equal to 1 half. એ એમસીક્યુમાં પૂછી શકાય કે એસ મેક્સિમમ જે થ્રુપુટ છે તે મેક્સિમમ ક્યારે હશે બરાબર તો ક્યારે હોય છે જી ઇક્વલ ટુ 1/2 હશે ત્યારે જ્યાં થ્રુપુટ હશે તેની વેલ્યુ શું હશે મેક્સિમમ